પાન મસાલા ગુટકા ફાંકી ખાઈ મન ફાવે ત્યાં પિચકારી મારનારા હવે સાવધાન થઈ જજો. આ હરકતથી હવે તમારે રોકાવું પડશે. કહેવત છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને હકીકત પણ છે. અને આ જ અંતર્ગત રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે. ખાસ કરીને શાળા કોલેજ એટલે કે શૈક્ષણિક સંકુલ, હોસ્પિટલો અને જાહેર સ્થળો ત્યાં ગંદકી ન ફેલાય તેનું ધ્યાન રાખવું સવિશેષ જરૂરી છે. આ સંજોગોમાં જે પણ લોકો સાર્વજનિક જગ્યાએ પિચકારી મારે છે, દિવાલો ગંદી કરે છે, રોડ રસ્તા પર ગંદકી ફેલાવે છે, તેમને લઈ દાદા એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ ચીમકી આપી છે કે હવે જો જાહેર સ્થળે પાનની પિચકારી મારીને તો મરે આ સમજો પકડાશો એ પાક્કું છે. આવો સાંભળી લઈએ રાજ્યના મુખ્યમંત્રીએ સ્વચ્છતા અભિયાનને આગળ વધારવા જે પણ લોકો ગંદકી કરે છે ને તેમને કયા શબ્દોમાં ચીમકી આપી છે. હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે ને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને ગાંઠતા નથી ને ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે ને થશે.